સ્વામિત્રોને જય સિયારામ. આજે આપણે ધોરણ 6 ગણિત વિષયમાં સ્વાધ્યાય 9.1માં દાખલા નંબર 4 વિશે અભ્યાસ કરવાના છે. દાખલા નંબર 4, નીચે 5 ગામમાં રહેલા ટ્રેક્ટરની સંખ્યા દર્શાવતું ચિત્ર આલેખ આપેલ છે. તો આપણને આલેખ આપેલો છે. એમાં ગામ એ, ગામ બી, ગામ સી, ગામ ડી અને ગામ ઈ આ પ્રમાણે આપણને ગામ આપેલા છે અને ટ્રેક્ટરની સંખ્યા આપેલી છે. અહીં જુઓ કે ચિત્રમાં જે એક ટ્રેક્ટર બતાવેલું છે એને આપણે એક ટ્રેક્ટર ગણવાના છે. તો આપણે અહીં ગણતરી કરી લઈએ તો 1, 2, 3, 4, 5 અને 6 કુલ 6 ટ્રેક્ટર છે. ત્યાર પછી 1, 2, 3, 4 અને 5 કુલ 5 ટ્રેક્ટર છે. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 કુલ 8 ટ્રેક્ટર છે. 1, 2, 3 કુલ 3 ટ્રેક્ટર છે. 1, 2, 3, 4, 5, 6 કુલ 6 ટ્રેક્ટર છે. હવે આપણે પ્રશ્નોને ઉકેલશું. પ્રશ્ન નંબર ફર્સ્ટ, કયા ગામમાં સૌથી ઓછી સંખ્યામાં ટ્રેક્ટર છે? તો જેની સંખ્યા ઓછી તે આપણે ગામ લખવાનું છે. તો હવે જુઓ, એમાં આપણા પાસે સૌથી ઓછી કિંમત કઈ છે? 3 છે. 3 માટેનું ગામ કયું છે? ગામ ડી. તો ફર્સ્ટમાં આન્સર શું આવશે? ગામ ડી. જેની કિંમત ઓછી તે આપણે જવાબ આવશે. હવે જુઓ સેકન્ડ નંબરમાં, કયા ગામમાં સૌથી વધારે સંખ્યામાં ટ્રેક્ટર છે? એટલે કે જેની સંખ્યા સૌથી વધારે તે ગામ આવશે. હવે તમારે જુઓ કે સૌથી વધારે સંખ્યા કઈ છે? તો કઈ છે? 8 છે. 8 માટેનું ગામ કયું છે? ગામ સી છે. એટલે કે સેકન્ડ નંબરનો જવાબ શું આવશે? ગામ સી આવશે. બરાબર. ત્યાર પછી 3 નંબરમાં, બી ગામની સરખામણીમાં સી ગામમાં કેટલા વધારે ટ્રેક્ટર છે? આપણે ગામ બી પણ જોવાનું છે અને ગામ સી પણ જોવાનું છે અને બેની કમ્પેરમાં આપણા પાસે કેટલા ટ્રેક્ટર વધારે છે એ આપણે જોવાનું છે. તો હવે તમે જોઈ શકો છો કે ગામ બીમાં 5 ટ્રેક્ટર છે અને ગામ સીમાં 8 ટ્રેક્ટર છે. તો આપણે શું કરવાનું છે? જ્યારે આપણા પાસે બે સંખ્યા આપેલી હોય તો આપણે શું કરવાનું? વધારે અથવા ઓછું આપણે શોધવાનું હોય તો આપણે 8માંથી 5ની બાદબાકી કરીશું તો આપણને જવાબ મળી જશે. તો જવાબ શું આવશે? 3. કે આ 5 છે અને આ 8 છે. તો ગામ સીના ટ્રેક્ટર કેટલા વધારે છે? 3 વધારે છે. કેટલા વધારે છે? 3 વધારે છે. આ 5 ગામમાં કુલ કેટલા ટ્રેક્ટર છે? કુલ શબ્દ શું દર્શાવે છે? સરવાળો દર્શાવે છે. એટલે કે 5 ગામનો આપણે સરવાળો કરવાનો છે. તો અહીં 6માં 5 ઉમેરશું તો કેટલા થશે? 11. 11માં 8 ઉમેરીશું તો 19. 19માં આપણે 3 ઉમેરીશું તો 22 થશે અને 22માં આપણે 6 ઉમેરીશું તો કેટલા થશે? 28 થશે. કેટલા થશે? 28. તો જવાબ શું આવશે? 28 આવશે. બરાબર. તો આ પ્રમાણે આપણે જે 4th નંબરનો દાખલો છે આપણે પૂર્ણ કર્યો છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, મિત્રોમાં શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. મળીએ આપણે આગળના વિડીયોમાં. સૌને રાધે રાધે.